વંદે ગુજરાત. નમસ્તે તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈ ફિટર ખાતે ચાલતા ટ્રેડમાં ટેપર ઓન કી એન્ડ ક્વાર્ટર વિશે આજે આપણે તાલીમ સહ અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી મિત્રો, તમે આગળના લેસનમાં જોઈ લીધું હશે કે સ્થાયી જોડાણ અને અસ્થાયી જોડાણ એટલે શું. જ્યારે બે ભાગનું જોડાણ કરવામાં આવે છે ત્યારે એક તો સ્થાયી રીતે કરવામાં આવે છે, બીજું છે અસ્થાયી રીતે. તો સ્થાયી રીતમાં તમે જોયું હશે કે વેલ્ડિંગથી જે જોડાણ કરવામાં આવે છે તે સ્થાયી છે. જ્યારે અસ્થાયી જોડાણમાં નટ બોલ્ટનું જોડાણ કે સ્ક્રૂનું જોડાણ તે અસ્થાયી કહેવાય છે. હવે અસ્થાયી જોડાણમાં આપણે જોઈશું કે કી અને ક્વાર્ટરથી જે જોડાણ કરવામાં આવે છે તે એક અસ્થાયી પ્રકારનું જ જોડાણ છે, જેને સરળતાથી છૂટું પાડી શકાય છે તેમજ સરળતાથી જોડી શકાય છે. તો આપણે ટેપર ઓન કી એન્ડ ક્વાર્ટર વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે ટેપર એંગલ આપેલો છે અને જોડાણ કરેલું છે. તો કી અને ક્વાર્ટર દ્વારા જે જોડાણ કરેલું છે એનું કઈ રીતે જોડાણ કરવા માટે ટેપર એંગલ આપવામાં આવે છે એ હવે આગળ જોઈશું. તો સૌ પ્રથમ ટેપર, તો કી અને ક્વાર્ટર દ્વારા જોડાણ તો કરી શકીએ છીએ, પણ તે જોડાણ માટે શું જરૂરી છે? તો તેની માટે ટેપર હોવું જરૂરી છે, જેના કારણે સરળતાથી જોડાણ કરી શકાય છે અને છૂટું કરી શકાય છે. તો ટેપર એટલે કોઈ જોબની જાડાઈ અથવા નળાકાર સરફેસ પર ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે કોઈ એક છેડાથી બીજા છેડા તરફ તેની લંબાઈ સાથે વધતો જતો કે સાંકડો થતો ઢાળ. એટલે કે આકૃતિમાં બતાવ્યું છે, એક સાઈડ નાની છે નળાકારની, બીજી સાઈડ મોટી છે. આ જે મોટી સાઈડનો ડાયામીટર છે તેને મોટો વ્યાસ કહેવાય છે, નાની સાઈડનો છે નાનો વ્યાસ. તો નાના વ્યાસથી મોટા વ્યાસ તરફ જતો ઢાળ વધતો જાય છે, જ્યારે મોટા વ્યાસથી નાના વ્યાસ તરફ જતો ઢાળ સાંકડો થતો જાય છે, જેને ટેપર કહેવામાં આવે છે. તો ટેપર્સની ઉપયોગિતા, તો એસેમ્બલીમાં જુદા જુદા કમ્પોનન્ટનું એલાઇનમેન્ટ લોકેશન સરળતાથી કરવા માટે એક અથવા વધારે જુદા ભાગોને એસેમ્બલી તેમજ ડિસમેલ્ટિંગ સરળતાથી કરી શકાય છે. તો જ્યારે મશીનરીમાં કે કોઈ બી પાર્ટ્સનું એસેમ્બલિંગ કરવાનું હોય છે તો ટેપરના કારણે તે સરળતાથી અને વધારે જુદા ભાગોને ઝડપથી એસેમ્બલી તેમજ ડિસમેલ્ટિંગ કરી શકાય છે. બીજું છે એસેમ્બલી દ્વારા ડ્રાઈવ ઉત્પન્ન કરી શકાય છે. તો તાલીમાર્થી મિત્રો, જ્યારે શાફ્ટ સાથે પુલીનું જોડાણ કરેલું હોય તો શાફ્ટને જે પાવર મળતો હશે, જે સપ્લાય, એ ટ્રાન્સમિટ થઈ અને પુલી પર ટ્રાન્સમિટ થાય છે. તો આ રીતનું જોડાણ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો પહેલું છે લેથ મશીન ઉપર. લેથ મશીનના સ્પિન્ડલમાં તમે જોયું હશે કે લેથ મશીનના ચકની સામેની સાઈડ જે સ્પિન્ડલ હોય છે તેમાં અંદર ડેડ સેન્ટર કે કંઈ બી ટૂલ ફિટ કરો છો તે ટેપર હોય છે, જેના કારણે તે સરળતાથી અંદર બેસી શકે છે. બીજું છે મિલિંગ મશીન સ્પિન્ડલમાં. મિલિંગ મશીનની અંદરનો એંગલ ટેપર હોય છે, જ્યારે ટૂલ હોલ્ડરનો પણ એંગલ ટેપર હોય છે, જેને કારણે તે અંદર સરળતાથી બેસી શકે. તેવી જ રીતે ડ્રિલ મશીનમાં પણ અંદરનો એંગલ ટેપર છે અને ચક અથવા તો મોર સ્ટેપર તે પણ ટેપર હોય છે, જેના કારણે તે સરળતાથી અંદર ફિટ થઈ શકે. હવે ટેપરનું સ્પેસિફિકેશન તો બે રીતે કરી શકાય છે. એક તો છે ટેપરનો ખૂણો દર્શાવીને અને બીજું દાગીનાની સાઇઝ દર્શાવીને. તો તમે ડ્રોઈંગમાં જોઈ શકો છો, આ એક ટેપર છે, તેમાં આ બંને કોર્નર પર જે એંગલ છે એ એંગલ દર્શાવીને પણ આનું સ્પેસિફિકેશન કરી શકાય છે.
બીજી અન્ય રીત છે કે તેની સાઇઝ દર્શાવીને, એટલે કે આ તેનો મોટો વ્યાસ અને આ એનો નાનો વ્યાસ તથા તેની લંબાઈ આ દર્શાવીને પણ ટેપર એંગલ બતાવી શકાય છે. એટલે કે ટેપર શોધવા માટે D1 એટલે કે મોટો વ્યાસ માઇનસ D2 એટલે કે નાનો વ્યાસ અપોન L એટલે કે લંબાઈ આ દ્વારા પણ તેનું સ્પેસિફિકેશન કરી શકાય છે. હવે ટેપરનું વર્ગીકરણ. તો ટેપરનું વર્ગીકરણ કઈ રીતે અને કેટલી રીતે થાય છે? તો પહેલું છે ક્લાસના આધારે. ક્લાસના આધારે સેલ્ફ હોલ્ડિંગ ટેપર અને સેલ્ફ રિલીઝિંગ ટેપર. ઉપયોગના આધારે છે ઇન્ટરનલ ટેપર અને એક્સટર્નલ ટેપર. સાઇઝના આધારે છે મોર્સ ટેપર, મેટ્રિક ટેપર, ઝાર્નો ટેપર, શાર્પ ટેપર અને સ્ટાન્ડર્ડ પિન. હવે આ વર્ગીકરણનું આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. તો ક્લાસના આધારે છે સેલ્ફ હોલ્ડિંગ ટેપર. તો સેલ્ફ હોલ્ડિંગ ટેપરમાં ટેપર એંગલ ઓછો રાખવામાં આવે છે. આશરે 3 ડિગ્રીથી પણ ઓછો રાખવામાં આવે છે. તેને સ્લો ટેપર પણ કહેવાય છે. તેનો ઉપયોગ કોઈપણ પ્રકારની લોકેટિંગ ડિવાઇસ વગર ડ્રીલ બીટ, રીમર, સ્લીવ સોકેટ વગેરે ટૂલ્સને ટેપરની મદદથી હોલ્ડિંગ કરી શકાય છે. એટલે કે ટેપર એંગલ ઓછો આપેલો હોય છે, જેના કારણે તેમાં લોકેટિંગ ડિવાઇસની જરૂર પડતી નથી. એટલે તેમાં ડ્રીલ બીટમાં, રીમરમાં, સ્લીવમાં અને સોકેટમાં તેનો ઉપયોગ કરી શકાય છે. સેલ્ફ રિલીઝિંગ ટેપર. આમાં ટેપર એંગલ 18 ડિગ્રી કરતાં વધારે રાખવામાં આવે છે. ટેપર એંગલ વધારે હોવાને કારણે ક્લેમ્પ કરવા માટે લોકેટિંગ ડિવાઇસની જરૂર પડે છે. તો મિત્રો તમે આગળ સેલ્ફ હોલ્ડિંગ ટેપર જોયો જે 3 ડિગ્રી કરતાં ઓછો છે, જેના કારણે તેમાં ક્લેમ્પિંગ ડિવાઇસની જરૂર પડતી નથી. પરંતુ આમાં સેલ્ફ રિલીઝિંગમાં ટેપર એંગલ 18 ડિગ્રી કરતાં વધારે છે, એટલે તેને લોકિંગ કરવું પડે છે, લોકિંગ ડિવાઇસની જરૂર પડે છે. તેમાં ટેપર રેશિયો 7:24 રાખવામાં આવે છે. મિલિંગ મશીનના સ્પિન્ડલમાં નોઝ અને આર્બરનો ઉપયોગ કરવામાં આવે છે. તો સેલ્ફ રિલીઝિંગ ટેપરનો મિલિંગ મશીનમાં ઉપયોગ આકૃતિમાં બતાવ્યો છે કે તેમાં સ્પિન્ડલ નોઝ અને આર્બરના ઉપયોગ કરવામાં આવેલ છે. હવે બીજું વર્ગીકરણમાં છે ઉપયોગના આધારે. તો ઉપયોગના આધારે ટેપરના 2 ભાગ પડે છે, ઇન્ટરનલ ટેપર અને એક્સટર્નલ ટેપર. તો ઇન્ટરનલ ટેપર એટલે કોઈપણ સિલિન્ડ્રિકલ વર્કપીસ કે જેની અંદરની બાજુ ઢાળ એટલે કે ટેપર આપવામાં આવેલું હોય તેને ઇન્ટરનલ ટેપર કહે છે. તમે જોઈ શકો છો કે આ પેરેલલ સિલિન્ડ્રિકલ સરફેસ છે, તેની અંદરની સાઈડ ટેપર આપવામાં આવેલું છે, આ ઢાળ આપવામાં આવેલું છે, એટલે કે અંદરની સાઈડ આપેલું છે, એટલે તેને ઇન્ટરનલ ટેપર કહેવામાં આવે છે. બીજું છે એક્સટર્નલ ટેપર. તો કોઈ સિલિન્ડ્રિકલ વર્કપીસની બહારની બાજુ આપવામાં આવેલ ટેપરને એક્સટર્નલ ટેપર કહેવામાં આવે છે. તો તમે જોયું કે અંદરની સાઈડ ટેપર એંગલ આપેલો હોય તો ઇન્ટરનલ કહેવાય છે, જ્યારે જોબની આ બહારની સપાટીમાં એંગલ આપવામાં આવેલું છે, અહીંયાથી આગળ જતાં એનો ઢાળ વધે છે, તો બહારની સાઈડ ટેપર એંગલ આપવામાં આવે છે, એટલે તેને એક્સટર્નલ ટેપર કહેવામાં આવે છે. બીજું છે સાઇઝના આધારે વર્ગીકરણ. તો તેની અલગ અલગ સાઇઝના આધારે ટેપરનું વર્ગીકરણ થાય છે. તો કઈ રીતે? તો તેમાં છે મોર્સ ટેપર. તો મોર્સ ટેપર એ સેલ્ફ હોલ્ડિંગનો એક પ્રકાર છે. મોર્સ ટેપરમાં શેંક સાઇઝ અલગ અલગ સાઇઝની મળે છે, જેમ કે 0, 1, 2, 3, 4, 5 અને 6. આટલા અલગ અલગ નંબરમાં મોર્સ ટેપર સાઇઝ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ લેથ મશીન સ્પિન્ડલ, ડ્રીલ શેંક અને આર્બરમાં થાય છે. એટલે કે મોર્સ ટેપરનો ઉપયોગ લેથ મશીનના સ્પિન્ડલમાં, ડ્રીલ મશીનના ડ્રીલ શેંકમાં અને મિલિંગ મશીનના આર્બરમાં થાય છે. બીજો છે મેટ્રિક ટેપર. તો મેટ્રિક ટેપર એ સેલ્ફ હોલ્ડિંગ ટેપરનો એક પ્રકાર છે. તેનો ઉપયોગ લેથ મશીન સ્પિન્ડલની બહારની સરફેસ પર કરવામાં આવે છે.
મેટ્રિક ટેપરમાં શેંક સાઇઝ સામાન્ય રીતે 4, 6, 80, 100, 120, 160 અને 200 આમ આ રીતે અલગ અલગ સાઇઝની ટેપર શેંક મળે છે. તમે નીચે ડ્રોઈંગમાં જોઈ શકો છો કે આ રીતે વ્યાસ બતાવેલો છે શેંકનો, ટેપર શેંકનો. તો આ વ્યાસ જે ડી છે તે ટેપર શેંકની સાઇઝ એટલે કે આની સાઇઝ શું છે એ આનો વ્યાસ ઇન્ડિકેટ કરે છે. ત્રીજું છે જાનનો ટેપર. સાઇઝના આધારે બીજું વર્ગીકરણમાં આવે છે જાનનો ટેપર. તો જાનનો ટેપર સેલ્ફ હોલ્ડિંગ ટેપર તરીકે એનો પ્રકાર છે. તેનો ઉપયોગ ડાય મેકિંગ મશીનરીમાં વધારે કરવામાં આવે છે. પછી છે શાર્પ ટેપર. તો શાર્પ ટેપર એ સેલ્ફ હોલ્ડિંગનો એક પ્રકાર છે, તેમજ તે ક્વિક રિલીઝિંગ એટલે ઝડપી જ છૂટું પડી જાય છે એ રીતે તેનો પ્રકાર છે. તેનો ઉપયોગ મિલિંગ મશીન સ્પિન્ડલ અને આર્બરમાં કરવામાં આવે છે. પાંચમું છે સ્ટાન્ડર્ડ પિન. તો તેનો પ્રકાર સેલ્ફ હોલ્ડિંગ ટાઈપનો છે. તેનો ઉપયોગ ક્લેમ્પિંગ કમ્પોનન્ટ અને ટેપર પિનમાં થાય છે. જ્યારે કમ્પોનન્ટ કે પાર્ટ્સનું ક્લેમ્પિંગ કરવાનું હોય છે ત્યારે સ્ટાન્ડર્ડ પિનનો ઉપયોગ થાય છે. હવે મિત્રો, જોડાણ કરવા માટે અલગ અલગ કી, ક્વાર્ટર વગેરેનો ઉપયોગ થાય છે. હવે આપણે તેના ટેપર વિશે તો અભ્યાસ મેળવ્યો. હવે જે જોડાણ માટે ઉપયોગમાં આવતી કીના પ્રકાર વિશે જાણીશું. તો કીના ઘણા પ્રકાર છે. તેના પેટા પ્રકાર પણ ઘણા છે, જેમ કે ફીધર કી, ટેપર ગીબ હેડ કી, વુડ રફ કી, સેડલ કી, રાઉન્ડ ટેપર કી, સ્પ્લાઇન કી. જે ડ્રોઈંગમાં બતાવ્યું છે તે અલગ અલગ ટાઈપ્સની કી છે. એ હવે આપણે એક વિડીયો દ્વારા આ કીનું જોડાણ કઈ રીતે થાય છે અને કેવી કી હોય છે તે જોઈશું. હવે કીના પ્રકાર વિશે આપણે જાણીશું. ટાઈપ્સ ઓફ કી: સંક કી, સેડલ કી, ટેન્જન્ટ કી, રાઉન્ડ કી, સ્પ્લાઇન કી અને કેનેડી કી. આ કીના પ્રકાર છે. તેમાં સંક કીના અલગ અલગ પ્રકાર છે, જેમ કે રેક્ટેંગલ સંક કી, સ્ક્વેર સંક કી, પેરેલલ સંક કી, ગીબ હેડ સંક કી, ફીધર સંક કી અને વુડ રફ સંક કી. સેડલ કીના પણ એ રીતે પેટા પ્રકાર છે, જેમ કે ફ્લેટ સેડલ કી અને હોલો સેડલ કી. હવે આ કી કેવી હોય છે તે આપણે જોઈશું. સંક કી. ડ્રોઈંગમાં જોઈ શકો છો કે સંક કી કેવી હોય છે. આ રીતે રાઉન્ડ જોબ પર ફિટ કરવામાં આવે છે. બીજી છે રેક્ટેંગ્યુલર સંક કી. તો આ કીની જાડાઈ તેમજ તેની ઊંચાઈ સરખી નથી હોતી. બીજી છે સ્ક્વેર સંક કી, જેની જાડાઈ અને ઊંચાઈ એક સરખી હોય છે. બીજી છે પેરેલલ સંક કી. તો ડ્રોઈંગમાં બતાવેલ છે પેરેલલ સંક કી. જે હબ અને શાફ્ટમાં ઉપયોગ થાય છે. પછી છે ગીબ હેડ સંક કી. તો આ રીતની કીને ગીબ હેડ સંક કી કહેવામાં આવે છે. આ રીતે બે પાર્ટ્સના જોડાણમાં એનો ઉપયોગ થાય છે. પછી છે ફીધર સંક કી. તો તમે ડ્રોઈંગમાં જોઈ શકો છો કે તેના બે છેડા કેવા છે, કઈ રીતે ફિટ થાય છે. ત્યારબાદ છે વુડ રફ સંક કી. તો તેને અર્ધ ગોળાકાર ટાઈપની છે, જેનો ખાંચો
સાફ્ટ પર બી આપેલો છે અને હબમાં અંદરની સાઈડ પર કીવે છે, જે આ રીતે ફિટ થાય છે. ત્યારબાદ સેડલ કી. આ રીતે કીવેમાં હબમાં ખાંચો આપેલો છે પરંતુ સાફ્ટ પર આપેલો નથી. સેડલ કી આ રીતે ફિટ થાય છે. ફ્લેટ સેડલ કી. તો ફ્લેટ સેડલ કી આ રીતે ફ્લેટ હોય છે, જે ફ્લેટ સરફેસમાં ફિટ થાય છે. હોલો સેડલ કી. તો હોલો સેડલ કીમાં એક રાઉન્ડ જેવી સરફેસ હોય છે. પછી છે ટેન્જન્ટ કી. તેમાં રેક્ટેન્ગ્યુલર બે ક્રોસ સેક્શન હોય છે, તે પેરમાં એકસાથે જોડાણ કરે છે. આ રીતે આકૃતિમાં સ્લાઇડ મુજબ આ રીતે તેનું જોડાણ થાય છે. પછી છે રાઉન્ડ કી. તો આ રીતનું રાઉન્ડ સિલિન્ડ્રિકલ બાર છે, જેને હબ અને સાફ્ટ પર રાઉન્ડ ખાંચો આપેલો છે, તેમાં તે રીતે ફિટ બેસે છે. સ્પ્લાઇન કી. તો સ્પ્લાઇન કી આ રીતે તેમાં ટીથ આપેલા હોય છે. હબમાં બી આ રીતે સામે એવા કીવેજ આપેલા છે, જેમાં તે ફિટ થાય છે અને એક જોડાણ બને છે. કેનેડી કી. તો કેનેડી કીમાં બે સ્ક્વેર કી હોય છે, જે સાફ્ટ ઉપર લગાવવામાં આવે છે. હવે તેના ટેપર રેશિયો વિશે આપણે જોઈશું. તો ટેપર રેશિયો છે 1:50. તો કઈ રીતે ડિફાઇન કરે છે? તો તેની લંબાઈ 50 છે અને એનું ટેપર 1 mm જેટલું આપેલું છે, એટલે એને 1:50 કહેવાય છે. પછી છે 1:100. તો 100ની લંબાઈમાં 1 mmનું ટેપર કરેલું છે, 1:100. પછી છે 7:24, એટલે કે 24ની લંબાઈમાં 7નું ટેપર કરેલું છે. પિન ટેપર. કી ટેપર વિશે જાણ્યું, હવે આપણે પિન ટેપર વિશે જાણીશું. તો સાફ્ટ ઉપર કોલરને લોકિંગ કરવા માટે ગોળાકાર આકારવાળી ટેપર પિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પાવર ટ્રાન્સમિશન માટે વપરાતા સાફ્ટ અને હબની વચ્ચેનું જોડાણ કરવા માટે આ ડિવાઇસનો ઉપયોગ થાય છે. તો જ્યારે ફરતા સાફ્ટ અને હબમાં ટેપર પિનની મદદથી જોડાણ કરવામાં આવે છે. આ રીતે ડ્રોઈંગમાં દર્શાવેલ છે તે ટેપર પિન છે અને બે પાર્ટ્સનું અહીં જોડાણ કરેલું છે. આકૃતિમાં બતાવ્યું છે આ રીતની ટેપર પિન આવે છે. આ ટેપર પિનનો ઉપયોગ એસેમ્બલી કાર્યમાં થાય છે, જેમાં પિન ઉપર ટેપર આપવામાં આવે છે. તો આ પિનના બહારના છેડે ટેપર આપવામાં આવે છે. ટેપર પિનના નાના ડાયામીટરને સ્પેસિફાઈ સાઇઝ તરીકે ગણવામાં આવે છે. એટલે કે આ પિનનો જે ટેપર આપેલો છે તેમાં અહીં મોટો વ્યાસ છે, સામેની સાઈડ નાનો વ્યાસ છે. તો એનો દર્શાવવા માટે નાનો વ્યાસ સ્પેસિફાઈ કરવામાં આવે છે. ટેપર પિનની મદદથી એસેમ્બલીના લોકેશનને વિક્ષેપ કર્યા વગર એસેમ્બલિંગ અને ડિસમેલ્ટિંગ કરી શકાય છે. એટલે કે બે પાર્ટ્સનું આમાં જોડાણ કરેલું છે, જે ટેપર પિન આ રીતે લગાવેલી છે. જ્યારે આ પાર્ટ્સને જોડાણ ખુલ્લું કરવું છે અથવા જોડાણ કરવું છે, તો આ પિનને કાઢ્યા વગર આ જોડાણ થઈ શકે છે. હવે ટેપર પિન જોઈ, કી જોઈ, હવે આપણે ક્વાર્ટર વિશે જાણીશું. તો ક્વાર્ટર જોઈન્ટ પાર્ટ્સ જેવા કે ક્વાર્ટર, સ્પિગોટ, સોકેટ આ ક્વાર્ટર જોઈન્ટના પ્રકાર છે, ભાગો છે. આ ભાગ છે જેને સોકેટ કહેવામાં આવે છે. આ ભાગ છે જે ક્વાર્ટર લગાવવા માટેનો સ્લોટ છે. આ જે છે તે ક્વાર્ટર છે અને આ ભાગ છે તે સ્પિગોટ છે. આ સ્પિગોટ સોકેટની અંદર ફિક્સ થાય છે અને સ્પિગોટ અને સોકેટના ખાંચા મેચ થાય છે, ત્યાં ક્વાર્ટરથી જોડાણ કરવામાં આવે છે. આ રીતે ડ્રોઈંગમાં ક્વાર્ટર જોઈન્ટ બતાવેલું છે. ની અંદર સ્પિગોટ નાખેલું છે અને તેમાં ક્વાર્ટરથી જોડાણ કરેલું છે. તેના અલગ અલગ આ ભાગ બતાવેલા છે, જેમ કે સોકેટ, સ્પિગોટ
સોકેટ કોલર, સ્પીગોટ કોલર અને ક્વાર્ટર. હવે આનો વિસ્તૃતમાં એક વિડીયો દ્વારા આપને હું માહિતી આપીશ. હવે ક્વાર્ટરના પાર્ટ્સ વિશે આપણે ક્વાર્ટર જોઈન્ટના પાર્ટ્સ વિશે ચર્ચા કરીશું. તેમાં છે ક્વાર્ટર, સ્પીગોટ અને સોકેટ. હવે એક નાના એનિમેશન દ્વારા આપણે સમજીશું ક્વાર્ટર જોઈન્ટ વિશે. આ છે ક્વાર્ટર, આ છે સ્પીગોટ, અને આ છે સોકેટ. હવે આ ત્રણેય પાર્ટ્સનું એસેમ્બલી જોઈએ. તો આ બન્યું ક્વાર્ટર જોઈન્ટ. સોકેટની અંદર સ્પીગોટના બંનેના ખાંચા મેચ કરીને તેમાં ક્વાર્ટરથી જોઈન્ટ બનાવ્યું. તો આ સાથે આપણે ટેપર ઓન કી અને ક્વાર્ટરનો લેસન સમાપ્ત થાય છે. આશા રાખું છું કે આ લેસનથી આપને સારી એવી માહિતી મળી હોય. આભાર.